જો મિત્રો આ છે અમારે સલાભાઈની પરિસ્થિતિ. છોકરો હારે લઈને આવી ગયા, એના સેડા ઠેર ચા પગે હે. કઈ વાંધો નહીં. જો જય માતાજી મિત્રો. તો આજ તો હવારમાં વહેલા જાગી ગયા છે ને આવી ગયા છે શેતર. નાના નાના ટેણિયા લઈને જુઓ. છોકરા હવારમાં વાહે થઈ ગયા ઠંડીના. ને આપણે ફાઇનલી એક આપણે દરવાજો ઊભો કરવાનો છે, તો આપણે જઈશું ખાડો કરવા માટે. બાકી અમારા શેઠ જુઓ ખાટલા ઉપર બેઠા છે ને. ચાલો તા જે ખાડો ગારવા આપણે ખાલી વિડીયો ઉતારવાનો. બાકી બે દાડિયા લાયા છે 200 વાળા, એ આપણે હારે જોઈએ. હવે શેઠ દાડી તો હાલો, બહે ખાડો કમ્પ્લીટ થઈ ગયો. લાવો દાડી એનો હજુ 1.5 ફૂટ ગારવાનો ખાડો ભાઈ. હા 1.5 ફૂટ ગઈ જાય. તમે સાબા મેકો દાડી લાવો, કંઈ વાંધો નહીં. તો આપણે આમના માટે ચાનું આયોજન કરશું. તમને ખબર છે આપણે જ્યાં હોય ત્યાં ચા તો પહેલો જ હોય, રાત હોય કે દાડો હોય. ચાલો થોડોક ખાડો બાડો કમ્પ્લીટ કરાવી લઈશું. પછી તાંબલી ઊભી કરીને આપણે દરવાજો લગાવવાનો છે. વિડીયો જોતા રહેજો, અને મજા આવે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે તાર. ચાલો તા વિજયભાઈ કાઠું છે કે નહીં? વિજયભાઈ જો વાતું કાલીને દેવા માંડ્યા છે. ફાઇનલી ખાડો ગારી રહ્યા છે, માટી કાઢવા દીધી સલાભાઈને. ફાઇનલી જો આપણે જીરું કર્યું છે ને જીરું નેકરી ગયું ફાઇનલી. જો જીરું હારી પટ નેકર્યું. અને ભગવાન મારો કરે ને 20 લાખનું જીરું થાય ને, રાતોરાત સ્કોર્પિયો જઈને લઈ આવી છે. અમારા દાદા કંઈક હજુ મોટું કંઈક આયોજન કરી રહ્યા. શું કહેતા હતા તમે પેલું હોટલનું? હોટલ ચાકણ કરવાની, હાઈવે હોટલ આય એવું એમ? પાર્લર બનાવવાનું, પાર્લર અને ટાયર પંચર ઠંડા પીણા. ચાલો કંઈ વાંધો નહીં. આપણે ઠંડા પીણાની હોટલ નાખવાની છે. કમિંગ છે બરોબર. 20 લાખનું જીરું થાય ને તો પહેલાં બ્લેક ઘોડો લાવવાનો છે, અને પછી હોટલનું આયોજન કરવાનું છે. તો જુઓ છોકરા તમે છોકરા રમી રહ્યા છે. ચાલો તાણે મળીએ છે આગળ. તાંભળી ઊભી કરીને આપણે જવું હવે ગામમાં 10 રૂપિયાની દૂધની થેલી લેવા, દાદાનું બાઇક લઈને. તો દાદા તમે ચાવી આલ દો, 10 રૂપિયાની દૂધની થેલી તો હું લેતા આવીશ. ચાલો મળીએ આગળ. જો મિત્રો આ છે અમારે સલાભાઈની પરિસ્થિતિ. છોકરો હારે લઈને આવી ગયા, એના સેડા ઠેર ચા પગે છે. કઈ વાંધો નહીં. જો તો આપણે હવે છોકરાને વેફર વિતરણ કરી દેવું. શું કેવું ડોહાબા? આપી દે. લો આ દૂધની થેલી ડોસી તમને આલું હું. જો આ દૂધની થેલી. જો અમારા ડોસી 7 કરોડની માલિક છે. રોડ ટચ 7 વીઘાનો કટકો છે. જુઓ તમે. અને આની અંદર જીરું કર્યું છે. 20 લાખ રૂપિયાનું જીરું થાય છે ને, એટલે અમારા ડોહાને 4 વ્હીલ લેવડાવવાની ફાઇનલ. બાકી આપણને તો સપોર્ટ કરજો થોડો ઘણો, આપણે વધારે નહીં જોતા. ફાઇનલી મિત્રો 10 વાગી ગયા છે અને ચાનો ટાઈમ થઈ ગયો છે, અને ચા પણ થઈ ગયો છે. જો લે ચા વિના મને ચેન પડે નહીં, ડોસી હારીને પોટા લે, અને માવા વિના મારું મન લાગે નહીં. ડોસી ડોહાનો પોટા લઈ લેજે. કશું વાંધો નહીં. આપણે તમ તાર તમારો ફોટો પાડવાનો જ છે બરોબર, પણ નવા લુગડા પહેરીને એટીકેટી થયો ને તાણે ફોટો પાડવાનો, અત્યારે નહીં પાડવાનો. અત્યારે તો એટકાટી જેમ કે અત્યારે તમારે ખેતરનું કામ કરવાનું હોય બરોબર. શું કેવું? સાચી વાત ને? કરવાનું. અહીં પારો ઉપાડીને જો મિત્રો તમને એક મેં સાચી વસ્તુ કહું. અમારા દાદીના 60 ઉપર 70 વર્ષ થયા છે, તો હજુ 1 કિલોમીટર સુધી મજબૂત ભારો લાકડાનો ઉપાડીને જાય છે. અત્યારની કોઈ પબ્લિક નહીં ઉપાડતી, પણ સારું કહેવાય કે 70 વર્ષની ઉંમરે પણ દાદી આપણે લાકડાનો ભારો ઠેક કરે હો. ઘર ઉદીને છે ઉતારવાનો નહીં, મજબૂતીની ગેરંટી છે. કઈ વાંધો નહીં. ચાલો તમને બધું હાલશે. આ જીરું તમને જ હાલવાનું. આ બધું જીરું થાય કે નહીં
અંદર તમે કોણ કે લુગડા લઈ દો, તમને લુગડા લઈ દેવાના. ના ના એવું નહીં, એ તો સમયની વાત છે. કઈ લેનો વાંધો નહીં. બટુ કઈ વાંધો નહીં. જો ચા લાઈન કરી લઈને પીવડાઈ દઈએ અમને. ક્યાં ગયા હેડ આપણે પી લે બધા. બચ્ચા પાર્ટી આવી જાઓ ચા પીવા માટે. બધા આવી જાઓ. બાકી તમારા પપ્પાને આપવું હોય તારા હે કઈ વાંધો નહીં. ચાલો તા કાને આમ હું સો રાખજો. ફાઇનલી ચાની મોજ માણી રહ્યા છે. બરોબર, આપણે ગેટ ઉપર તો તમને ચાનું લોકેશન દેખાડ્યું, પણ ચા અહીંયા ચાનો વિડીયો લીધો નતો. બાકી શેતર આવી ગયા છે અને શેતરમાં ચા પીવા બેસી જાય. જો છોકરા પણ મોજ કરી રહ્યા છે અને આપણે ચા પી રહ્યા છીએ. હજુ બે ભાઈબંધ આવશે એ ચા પીવા. ચાલો તાણે આપલી ઊભી કરી દીધી છે. જો બે દાળિયા મથી રહ્યા છે આપણા. તો લે ભાઈ આ કપસો નાખ એટલે જેથી કરીને ધાબલી ખસી ના જાય. કાંઈ વાંધો નહીં મિત્રો. જો ધાબલી ઊભી કરી રહ્યા છે અને પછી આપણે આ બારણું ગેટ મૂકવાનો છે એટલે આપણું ખેતર થઈ જાય કમ્પ્લેટ. અને અમારે ભેંસોનો ગોવા લાવી રહ્યો છે અને ભાઈ ડીજેનું ઓપરેટિંગ પણ કરે છે અમારે નવીનભાઈ ચાલા. ભાઈને સપોર્ટ કરજો, મને સપોર્ટ કરજો, ભાઈને સપોર્ટ કરજો. જો આવો સા ને પધારો સા. કઈ વાંધો નહીં ભાઈબંધ. કોંગ્રેચ્યુલેશન, તમે જીવો હજારો સાલ. ને માં ખોડિયાર તમને ખૂબ શક્તિ આલે. તમે બેસો સારો 5-10 વર્ષ સુધી. એક ભાઈ કે માર વખતે 50 રૂપિયા નહીં, માર ઘરે જવું હોય ભાડાના પૈસા આલો, તો આપણે એને પણ 50 રૂપિયા દાડિયા રાખી દીધો છે. જો આટલું માલ ખાપી લે એટલે ભાઈ તને 50 રૂપિયા કેશ મળી જાય. તમ તાર મોઢું ના સંતાડી, તમ તાર ચિંતા ના કરીશ ભાઈ. આપણે તને દાડી આલી જ દેવાની. કઈ વાંધો નહીં મિત્રો. ગરીબી રેખા હોય પણ આટલી બધી ના હોય. યુટ્યુબમાં આપણો વ્લોગ આવશે મેહુલ ઠાકોર ઓફિશિયલ. એને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી હવે અમે તાંબડી ભેગા મળીએ છીએ નવા વિડીયોમાં. જય માતાજી.